मित्र आज अपना नवा वीडियो में तमाરું हार्दिक स्वागत है। आज अमे આવી ગયા છીએ કાશી કેરી લેવા, एकदम ओरिजिनल ने ऑर्गेनिक खेती ની કેરી લેવા। તમે જોઈ શકો છો આંબામાં કેરી એવી છે ઓર્ગેનિક, કાંઈ ઘટે નહીં એવી। ઓર્ગેનિક કોઈને કેરી લેવી તો કમેન્ટ કરજો, તમે તારે બહુ સારી ને મસ્તની કેરી છે, તમે જોઈ શકો છો। તમને આખી વાડી બતાવવાની છે આપણી। એમાં પછી અંદર બાજરી નહોતી પણ સાઈડમાં બાજરી હતી તો અંદર નાખી છે। એટલું ખેતર ખેડ્યું કે નહીં। આ કેરી કવડી મોટી છે, તો આમ કાંઈ ઘટે નહીં એવી। જો આ કેરી કવડી મોટી છે, કેવી છે કેરી? એક નંબર કેરી હો। પછી આ તો આમ કેમ પણ કેરી ફેંકી ની કેરી એક નંબર। એક નંબર કેરી કાંઈ ઘટે નહીં એવી, તો મોટા દડઘાત છે। કેમ પણ કેરી છે, તો એક નંબર કેરી હો। પણ મીઠી એવી આવે કેરી। કોઈને ઓર્ડર જોતો હોય તો કમેન્ટ કરજો, આપણે ઓનલાઈન મોકલાવી દેવું। તમે તારે કમેન્ટ કરો જલ્દી ફટાફટ, જેને જોતી હોય ને કેરીને। કાશી છે, પાકી નહીં ગઈ, ખાલી વાન પકડ્યો છે એવો। જો આ કવડો આંબો છે, આમાં કેરી એટલે કેટલી કેરી છે ખબર છે? આમાં 10-15 કેરી છે એટલા આંબામાં, ખાલી નાના આંબામાં। હા નાનો આંબો પણ 10-15 કેરી, કાંઈ ઘટે નહીં એવી કેરી હો। પણ નાના આંબામાં એટલી બધી કેરી ને, મોટો આંબો થાય તો કેટલી કેરી આવી છે એમાં। આ આંબામાં તો વેલા એટલા સડી જાય, પણ એમાં કેરીઓ કાંઈ ઘટે નહીં એવી છે। તો તમને બતાવું, ફળ નાનું છે પણ કેરી છે મસ્ત નહીં। આમાં ફળ નાનું છે, અંદર બહુ જાજી કેરી છે। આ આંબામાં તો આખો આંબો ભાંગી ગયો છે હાવ, એટલી કેરી આમ પાંદડાની એટલી તો કેરી છે અંદર, અંદર બહુ કેરી છે। તો કેમ છે કેરીઓ પણ કંઈ ઘટે નહીં એવી કેરીઓ છે એથી। આ નાનો આંબો ને પણ એટલો વજન વધી ગયો, તો આખો નમી ગયો। તો કેમ પણ નમી ગયો, ઓલી સાઈડ નમી ગયો, વજન એટલો બધો વધી ગયો છે। આ નાનો આંબો છે, કેટલી કેરીઓ છે તો નાના આંબામાં પણ કેરીઓ દેખાય નહીં। નાના આંબામાંથી દેખાય કેરીઓ, તો માથે માથે પાકવા મળી ગયો। પછી આ નાનો આંબો છે, હાવ મીડિયમ કેરીઓ એક નંબર। કેમ છે કેરી? તો નાના આંબામાં જો આ કેરી અહીંયા માથે માથે પાકી ગઈ, તો માથે માથે હાવ પાકી ગઈ। એક કેરી અહીં માથે પાકી ગઈ છે, પાકી ગઈ કે નહીં? આ માથે માથે પાકી ગઈ ને કેરી એક નંબર ખાવાની મજા આવે। તમને ઓલી પકવેલા કરતાં ખાવાની મજા આવે। ઓર્ગેનિક પાકેલું એટલે એમાં કાંઈ ઘટે નહીં કેરીમાં, અને મોજ આવ્યા કરે ખાવાની। આમાં સ્વાદ આવે ને ઓલામાં તમારે સ્વાદ કાંઈ ન આવે। કાર્બેટરથી પકવે કે નહીં, એ સ્વાદ વગરની કેરીઓ કહેવાય, આ સ્વાદવાળી કેરીઓ કહેવાય।